મહાનગરપાલિકા બ્રિજ પ્રોજેક્ટ દ્વારા નવીન બ્રિજ બનાવવાની કામગીરીનું લોકાર્પણ ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા બ્રિજ પ્રોજેક્ટ દ્વારા વોર્ડ નંબર 18માં આવેલ વડસર ગામથી કોટેશ્વર મહાદેવ મંદિર તરફ રસ્તા પર નવીન બ્રિજ બનાવવાની કામગીરી આશરે 16 કરોડ 30 લાખ રૂપિયા જેટલી અંદાજિત રકમમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં વિશ્વામિત્રી નદીમાં પાણીનું જળસ્તર 16 ફૂટથી વધુ થતાં વડસર ગામની કોટેશ્વર મહાદેવ મંદિર, આશા રેસિડેન્સી, સમૃદ્ધિ મેન્શન તરફ જવાના રસ્તો સદંતર બંધ થવાની પરિસ્થિતિ થાય છે, જેથી સદર બ્રિજની કામગીરી થયેલ, જેથી વિશ્વામિત્રી પાણીનું લેવલ 29 ફૂટ સુધી વધે ત્યાં સુધી રાહદારીઓને અવરજવર શક્ય બનશે અને આગામી સમયમાં વડોદરા શહેરની જાહેર જનતા અને સ્થાનિક રહેવાસીઓને પડતી મુશ્કેલીઓ ઓછી કરી શકાશે। જ્યારે આ કાર્યક્રમનો શુભારંભ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિસ્તારના કાઉન્સિલરો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આગળનો જે ભાગ છે, જે બ્રિજ બની રહ્યો છે એનો આગળનો ભાગ જે ડુબાનમાં જાય છે અને દર વર્ષે જે પાણી આવે છે એનાથી એક થાંભલા જેટલું ઊંચું પાણી આવે। આ બધું ધ્યાનમાં રાખીને જ્યારે ચોમાસામાં અવર જવર નથી થતી ત્યારે અમે કોર્પોરેશન તેમજ સરકારમાં ઘણી રજૂઆત કરી। આજથી 1-1.25 વર્ષ પહેલાં કોર્પોરેશનના અધિકારીઓ અહીં આવેલા અને એ બ્રિજની જે હતી વાત એ લોકો ડિઝાઇન બનાવવાના હતા, પણ મેં સ્પષ્ટ ના પાડી કે કોર્પોરેશન દ્વારા ડિઝાઇન થશે તો મને લાગે છે કે એ બરાબર ઉપયોગી નહીં થાય। રાજ્ય સરકારમાં આની ડિઝાઇન કરવા આપણે મોકલી। 145 મીટરની લંબાઈવાળો આ બ્રિજ છે। બે બાજુ સાઈડમાં બી રોડ બનવાના છે 7.5 મીટરના, એટલે અવર જવર માટે ઘણી સારી વ્યવસ્થા થશે। અને વર્ષોથી આ કામ માટે, કારણ કે આ કામમાં ખર્ચ બી વધારે છે, 16 કરોડ રૂપિયાનો ખર્ચ છે। અને આ ગામવાલાને બી હું કહું છું કે એ બધા આટલા બધા જો ગામવાલા ભેગા થયા છે ને એમને ઘણો ઉત્સાહ છે કે આ બ્રિજ બન્યો તો અમારી અવર જવર થશે। જ્યારે કામ ચાલુ થાય, કારણ કે કામ ચાલુ થાય લગભગ 1.5 વર્ષે પૂરો થવાનો છે, તો તમે જોતા રહેજો કામમાં બરાબર થાય છે કે નહીં। કામ સારું ના થાય તો અમને બોલાવો, અને પાણી બરાબર છંટાય છે કે નહીં, કારણ કે જ્યારે આરસીસીનું કામ છે અને જો પાણી વ્યવસ્થિત નહીં છપાય તો આપણે નહીં છાંટી શકે તો એ કામ સારું ના થાય। એટલે અહીંના અમારા કોર્પોરેટર, અહીંના કાર્યકર્તાઓ બધાને મેં સૂચના આપી છે કે વ્યવસ્થિત પાણી છંટાય છે કે નહીં, કામ સારું થાય છે કે નહીં, આ બધું જોવાનું ગામવાસીઓને છે। આટલું કહીને વિરમું ભારત માતા કી જય। કાકા, આગળ વરસાદી કાળ જે ડાયવર્ટ થઈ રહી છે એ બાબતે શું? ના, એટલે એ બધું કામ આમાં પૂરું થવાનું છે ને પાણીથી જે અસર થતી હતી અવર જવર માટે એ હવે નહીં થાય। ત્યારથી હું કોર્પોરેટર બન્યો અને કોર્પોરેટર હતો ત્યારથી એક સપનું હતું કે વડસર કોટેશ્વરનો બ્રિજ બને, અને માનનીય ધારાસભ્ય શ્રી અમારા યોગેશભાઈ પટેલના અથાટ પ્રયત્નથી આજે એ અમારું સપનું અને કોટેશ્વર ગામના અને આજુબાજુના રહીશોનું પણ એ ડ્રીમ પ્રોજેક્ટ પૂરો થયો છે। આજથી એનો શુભારંભ થઈ રહ્યો છે। હું કોર્પોરેશન, રાજ્ય સરકાર અને માનનીય ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરું છું કે આ ડ્રીમ પ્રોજેક્ટનું આજથી શુભારંભ થયો છે। કોટેશ્વર ગામ તેમજ આજુબાજુના રહીશોને આની માટે ખૂબ તકલીફ પડતી હતી ચોમાસાના સમયે, એ તકલીફ પણ દૂર થશે। અને મંદિરમાં શ્રાવણ મહિનામાં પણ તમે ચોમાસાના ટાઈમે જ આ આવતું હતું, તો અહીંયા કોટેશ્વર નવનાથનું મંદિર છે, એ લોકો ભક્તોને પણ અહીંની તકલીફ દૂર થશે। જય ભોલે। હાઈ વોલ્ટેજ ડ્રામાનું પણ આ જગ્યા સાક્ષી રહેલો છે। ઉગ્ર રજૂઆતો અધિકારીઓને કોર્પોરેટરો સામે આવી ગયા હતા। ના, એવું કંઈ છે નહીં। અમે તો ફોકસ રાખીએ છીએ કે અમારા વિસ્તારમાં સારા કાર્યો કેવી રીતે થાય। બ્રિજ બને છે એમનો ખૂબ ખૂબ આભાર। આપણે બીજું શું, અમારે બ્રિજ બને તો બહુ સારું છે। અમારે ફાયદો તો ખરો ને, અમારા છોકરાને જવા આવવા માટે રસ્તો સારો થશે, બધાને દવાખાનું હોય ગમે તે હોય કોઈ તકલીફ તો ના પડે ને। બસ ઇમરજન્સી પ્રવીણાબેન છું।